आशा की किरण। કોઈ દિવસ ખાંડો નહીં થવા દેતા. મોટા મોટા સંતો એમ કહેતા દિવસમાં એક ફેરી મંદિર નો આવે ને તો દિવસ વંધ્ય ગયો કહેવાય, માને વાંચ્યો ગયો કહેવાય. એક દિવસ મંદિર નો આવીએ તો માટે બધાને ભલામણ છે દિવસમાં એક વાર તો આવજો. અને જે દિવસે મંદિર ના આવવા તે દાડે એક ટંક ભોજન છોડી દેજો એટલે ઓટોમેટિક પગ તમને મંદિર લઈ આવશે. થોડો દંડ દેવો પડે. આ ખલકો બહુ વિચિત્ર છે. માટે બધાને મારી ભલામણ છે, રોજ મંદિરે આવજો, પૂજા પાઠ કરજો. ભગવાનના ભક્તો, આપણા કપાળ સદૈવને માટે મારના તિલ ચિહ્નથી અંકિત હોવા જોઈએ. તિલક ચાંદલો આપણા કપાળમાં હોવો જોઈએ. તિલક એ મારના ચરણાની નિશાની છે. ચાંદલો એ લક્ષ્મીજીની નિશાની છે. જેના કપાળમાં તિલક અને ચાંદલો આવે, ચાંદલો આવે એટલે લોકમાં સુખ્યો થાય. તિલક આવે ને ત્યારે બાપ પરમેશ્વરની પ્રાપ્તિમાં જરાય કચાશ નો રે. દેહને મૂકે ત્યારે મહાસુખ થાય. વેસન કુટે કુલક્ષણ રાખવા નહીં. ભગવાનના ભક્તો સભાઈ ચેષ્ટા કોઈ દી જવા દેવી નહીં. માનસી પૂજા કરવી, સત્શાસ્ત્રનું વાંચન કરવું, સંતોના જોગમાં રહેવું, સંત સમાગમ રાખવું, કથા વાર્તાના અંગ રાખવા અને મંદિરની ખૂબ સેવા કરજો એ બધાને ભલામણ કરું છું. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.